નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુબેન. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નમોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને દેશ સેવાની સફર અને સાંસ્કૃતિક વારસાને પુનઃજીવિત કરતા તેમના કાર્યોને કલાકારોએ સ્ટેજ પર જીવંત કર્યા હતા. ખંભાતના બીડી રાવ કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલા આ નમોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની પ્રેરણાદાયી ઘટનાઓને કલાકારોએ સુંદર રીતે પ્રદર્શિત કરી હતી. ગણિત, હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર સાઈરામ દવેએ પોતાની 150 કલાકારોની ટીમ સાથે લાઈવ પરફોર્મન્સ આપીને ઉપસ્થિત જનમેદનીમાં દેશભક્તિનો જુવાળ જગાવ્યો હતો. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ખંભાતના આકાશમાં પહેલીવાર યોજાયેલો અત્યાધુનિક ડ્રોન શો રહ્યો હતો, જેમાં ડ્રોન દ્વારા આકાશમાં અદ્ભુત કલાકૃતિઓ અને ચિત્રણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કમલેશ પટેલ અને સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં હાજર રહેલા નાગરિકોએ સ્વદેશી અપનાવવાનો મજબૂત સંકલ્પ પણ લીધો હતો. ખંભાતના ઇતિહાસમાં આ એક સંસ્મરણીય રાત બની રહી હતી. આણંદ જિલ્લામાં 3 દિવસમાં બીજી વખત નમોત્સવની ભવ્ય સફળતા અપાવવા બદલ હું આણંદના સૌ લોકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું આખું જીવન ચરિત્ર, એમના બાળપણથી શરૂ કરીને વૈશ્વિક નેતા બનવા સુધીની સફર આજે લોકોએ જોઈ છે. ખૂબ ઉત્સાહપૂર્વક એમાં સામેલ થયા છે અને આખો કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય જે રજૂ થયો એનો આનંદ તમામ લોકોએ માણ્યો છે. ખરેખર સાઈરામ દવે અને એમની આખી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને આખી આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર ખંભાત, આભાર સોજિત્રા, આભાર પેટલાદ, આભાર આણંદ જિલ્લો. અમારા પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાથે સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ અને સમગ્ર ખંભાત, સોજિત્રા અને પેટલાદ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની તમામ ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને મેં અગાઉ પણ કહ્યું હતું એમ કે ખંભાતમાં સૌ લોકો આવજો અને આજે સૌ લોકોએ અહીં આગળ ઉપસ્થિત રહી પોતાની હાજરી નોંધાવી અને આ પ્રસંગને યાદગાર બનાવ્યો એ બદલ ફરીથી ખંભાતના તમામ નાગરિકોનો આભાર માનું છું. અને વિશેષ આભાર સાઈરામ દવેજીની ટીમ અને સૌ કલાકાર સાથી મિત્રોનો કે આ ખંભાત ઉપર ભરોસો મૂકી અને ખંભાત જેવા છેવાડાના સેન્ટરમાં આટલો સરસ કાર્યક્રમ માટે આપ સૌ પધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.